નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો રોજબરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે। તો ચલો આપણે આજની અપડેટ જોઈએ। રાજ્યની 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક। શાળાઓ એક જ શિક્ષકના સહારે ચાલે છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કર્યા આંકડા। શાળાઓમાં શું શિક્ષણ મળતું હશે? શું બાળકો ભણી ગણીને દેશનું નામ રોશન કરશે કે કેમ? કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાએ ગુજરાત સરકારની શિક્ષણમાં મોટી પોલ ખોલી નાખી છે। કેન્દ્ર સરકારે જે આંકડા આપ્યા છે તે મુજબ દેશમાં એક શિક્ષકવાળી 1,11,000 શાળા છે। ગુજરાતની 274 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી। રાજ્યની 274 શાળામાં વિદ્યાર્થી નથી, પરંતુ 382 શિક્ષક છે અને 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે। તો ગુજરાત સરકારના 25:1 રેશિયા પ્રમાણે 4,59,000 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ 3,94,000 શિક્ષકો જ છે, એટલે કે હાલમાં 65,814 જેટલા શિક્ષકોની ઘટ છે। ગુજરાતમાં 29 વિદ્યાર્થીઓએ એક જ શિક્ષક છે। શિક્ષણમાં મોટા મોટા વચનો અને વાયદા કરતી સરકારે આ આંકડા જોઈને શું કરવું જોઈએ તે તમારે વિચારવાનું છે। વિપક્ષે તો સરકાર ઉપર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે। તો શિક્ષણ છે તે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન આપે છે। જે દેશના નાગરિકો જેટલા શિક્ષિત હશે તેટલા તે દેશનો વિકાસ છે તે મજબૂત બનશે। પરંતુ આપણો દેશ વિકસિત નથી। 2047 સુધીમાં તેને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વાતો છે તે થઈ રહી છે, પરંતુ શિક્ષણમાં જો આવી જ પરિસ્થિતિ રહેશે અને સરકારે તેમાં સુધારો કરવાની હિમાયત ન કરી તો આપણે સૌ માટે વિકસિત દેશનું સપનું છે તે સપનું જ રહી જશે। તો આશા રાખીએ કે શિક્ષકની જે અછત છે તે દૂર થાય અને સારું તથા શ્રેષ્ઠ શિક્ષણ સૌને મળી રહે।